નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ અને ટ્રેનિંગ તેમજ ભારત સરકારના WCD એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક શાળા સાથે મર્જ કરવાને લઈ અને એક મહત્ત્વની માર્ગદર્શિકા ગતરોજ જાહેર કરવામાં આવી હતી। હવેથી જે રીતે સરકાર દ્વારા જે નવી પોલિસી છે શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જે બાલ્ય અવસ્થા એટલે કે ધોરણ 1માં પ્રવેશ માટેની જે ઉંમર છે તે 6 થી લઈને 14 વર્ષ પ્રાથમિક શાળા માટે નક્કી કરવામાં આવી છે। પહેલાં ધોરણ 1માં 5 વર્ષનું જે બાળક હોય તેને પ્રવેશ આપવામાં આવતો હતો। હવે 1 જૂન 2000 જે તે વર્ષના 1 જૂન સુધીમાં 6 વર્ષ પૂર્ણ કરનાર બાળકોને જ જે છે તે પહેલા ધોરણમાં મળે છે એડમિશન। આથી સરકાર દ્વારા તમામ પ્રાથમિક શાળાઓમાં દેશભરમાં બાલવાટિકાના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે। હવે આ બાલવાટિકાના વર્ગોમાં જે રીતે અભ્યાસ કરવા માટે જે છે તે આંગણવાડી બહેનોને શું સરકાર દ્વારા આગામી સમયમાં ECCE શિક્ષક તરીકે જે છે તે ભરતી આપવામાં આવશે અને નવા ECCE શિક્ષકોની જે છે તે સરકાર દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ભરતીને લઈ અને મહત્ત્વની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। તો જાણીએ આજના વિડીયોમાં બહેનો વિગતવાર કે શું આંગણવાડી કેન્દ્રોને પ્રાથમિક શાળામાં મર્જ કરવાથી હાલમાં આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને પ્રાથમિક શાળાઓમાં જે છે તે શિક્ષણ વિભાગના નેજા હેઠળ શિક્ષકોની કાયમી નોકરી મળશે કે પછી સરકારનું જે છે તે એક જ પરિસરમાં આ બંને આંગણવાડી અને પ્રાથમિક શાળાના જે રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, શેના કારણે જે છે તે સરકાર દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ ECCE શિક્ષક જે છે તે શું છે અને સરકાર દ્વારા તેના માટે શું મહત્ત્વની ગાઈડલાઈન પડાઈ છે, મહત્ત્વની બાબતો પર આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, નવા યુઝર હોય તો સબસ્ક્રાઈબ કરી લો ચેનલને, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી ભરતી, આંગણવાડી કર્મચારીઓ, પગાર વધારાના સમાચાર વગેરે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગત રોજ કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્ત્વની માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાઓ હવે એક જ પરિસરમાં રાખવામાં આવશે। સરકારે આ માર્ગદર્શિકા એટલા માટે જાહેર કરી છે કારણ કે સરકાર દ્વારા જે પ્રાથમિક શાળામાં જે એડમિશન માટેની ઉંમર છે તે 6 વર્ષ કરી દેવામાં આવી છે। આથી હવે પ્રાથમિક શાળામાં આવતા બાળકોને આંગણવાડીમાં જે છે તે પૂરતું શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા આંગણવાડી અને પ્રાથમિક શાળા એક જ પરિસરમાં રહે અને આંગણવાડી કર્મચારી, કાર્યકર બહેનો અને પ્રાથમિક શાળાનો જે શિક્ષકો છે તે સંકલન સાધી શકે તે માટે સરકારે આ માર્ગદર્શિકા જારી કરી છે। સરકાર દ્વારા અવારનવાર જે છે તે નવી ભરતીઓ પણ જાહેર પાડવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ કે સરકાર દ્વારા બાલવાટિકાઓના અભ્યાસ માટે સરકાર દ્વારા ECCE શિક્ષકો એટલે કે કહી શકાય કે ECCE એટલે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે પ્રારંભિક બાલ્યાવસ્થા શિક્ષા ઓર દેખભાલ કરીને જે એક શિક્ષકોની જે છે તે ભરતી પ્રક્રિયા પણ બહાર પાડવામાં આવી છે, જેના માટે અલગ અલગ રાજ્ય સરકારોએ ભરતી પ્રક્રિયા પણ ચાલુ કરી દીધી છે, જેમાં ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર કે પછી અલગ અલગ જે મધ્યપ્રદેશ, રાજસ્થાન, બિહાર વગેરે રાજ્ય સરકારોએ આ ECCE શિક્ષકોની ભરતી પણ ચાલુ કરી દીધી છે। આના માટે આંગણવાડી જે બહેનો છે તેમને પ્રાધાન્ય આપવામાં આવશે અને આ બહેનોને માસિક જે છે તે સરકારી શિક્ષકો જેટલું વેતન પણ ચૂકવવામાં આવશે। તો કેન્દ્ર સરકારે પ્રાથમિક શાળાઓની સાથે આંગણવાડી કેન્દ્રો સ્થાપવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે। આ માર્ગદર્શિકાનો હેતુ બાળપણની સંભાળ અને શિક્ષણને મજબૂત બનાવવાનો છે। આ માર્ગદર્શિકામાં શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો વચ્ચે સંયુક્ત આયોજન, અભ્યાસક્રમનું સંરેખણ અને બાળમૈત્રીપૂર્ણ શિક્ષણ સ્થાનોની જોગવાઈનો સમાવેશ થાય છે। આંગણવાડી કેન્દ્રો એટલે સ્થાપવા માટે માર્ગદર્શિકા સરકાર દ્વારા જારી કરવામાં આવી છે। આમાં શિક્ષકો અને આંગણવાડી કાર્યકરો દ્વારા સંયુક્ત આયોજન, અભ્યાસક્રમનું સંરક્ષણ, માતા પિતાની સંડોવણી અને બાળમૈત્રીપૂર્ણ શિક્ષણ સ્થાનોનો સમાવેશ થાય છે, જેથી બાળપણની સંભાળ અને શિક્ષણ એટલે કે ECCEને મજબૂત બનાવી શકાય। ECCEનો આખું નામ ગણીએ તો અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે પ્રારંભિક બાલ્ય અવસ્થામાં સંભાળ અને શિક્ષણ એ જે કહી શકાય કે આનો ફૂલ ફોર્મ છે। આ માર્ગદર્શિકામાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મહિલા બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ સંયુક્ત રીતે આ પોલિસી રજૂ કરી હતી। ભારતના 14 લાખ આંગણવાડી કેન્દ્રોમાંથી લગભગ 2.9 લાખ જેટલા હાલ પહેલાંથી જ શાળાના પરિસરમાં છે એટલે કે પ્રાથમિક શાળાઓના પરિસરમાં સ્થિત છે, પરંતુ સંકલન સુનિશ્ચિત કરવા માટે કોઈપણ પ્રમાણભૂત પદ્ધતિ નથી તેમ અધિકારીઓએ જણાવ્યું હતું। ઉલ્લેખિત 2 મોડલો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકામાં એક યોગ્ય સિસ્ટમ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે, જેથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એક સમાન પદ્ધતિનું પાલન કરી શકે। આ માળખામાં 2 મોડલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પૂરતી જગ્યા અને સુવિધાઓ ધરાવતી શાળાઓમાં આંગણવાડી કેન્દ્રોનું ભૌતિક સહસ્થાન અથવા જ્યાં સુધી સહસ્થાન શક્ય ન હોય તેવી શાળાઓ સાથે
આંગણવાડી કેન્દ્રોનું મેપિંગ. કઈ જોગવાઈઓ કરવામાં આવી છે તે નાના બાળકો માટે અલગ પ્રવેશ અને બહાર નીકળવાનો રસ્તો, મધ્યાહન ભોજન યોજના માટે સમર્પિત રસોડું, ઘરની અંદર અને બહાર રમવાની જગ્યાઓ અને બાળ મૈત્રીપૂર્ણ શૌચાલય જેવા ધોરણો પર નિર્ધારિત કરે છે. માર્ગદર્શિકામાં આંગણવાડી કાર્યકરો અને શાળાના શિક્ષકો વચ્ચે માસિક સંકલન બેઠકો, ECC દિવસ, પ્રવેશોત્સવ અને વાલી શિક્ષક બેઠકો જેવા સંયુક્ત કાર્યક્રમો અને એક સંકલિત પ્રવૃત્તિ કેલેન્ડર ફરજિયાત છે. તેમણે સેવાઓનું ડુપ્લિકેશન ટાળવા અને ધોરણ 1માં સંક્રમણને સરળ બનાવવા માટે બાળકોના ડેટાનું મેચિંગ કરવાની પણ ભલામણ કરી છે. પ્રી સ્કૂલ બાળકો માટેના અભ્યાસક્રમ નેશનલ ફાઉન્ડેશન સ્ટેજ કહી શકાય કે કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે NCFFS 2022 સાથે સંરેખિત કરવાનો છે. જ્યારે રમતગમત આધારિત પ્રવૃત્તિ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે જાદુ પિટારા અને આદર્શશીલા અભ્યાસક્રમ જેવા સાધનો સૂચવવામાં આવ્યા છે. બીજા એક વરિષ્ઠ અધિકારીએ બાળકોને યોગ્ય ઉંમરે ધોરણ 1માં પ્રવેશ મળે તે માટે સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. અમારો પ્રયાસ છે કે કુલ નોંધણી ગુણોત્તર અને ચોખ્ખી નોંધણી ગુણોત્તર સમાન હોય, જેથી યોગ્ય ઉંમરના બાળકો યોગ્ય વર્ગમાં આવે. બાળક 3 વર્ષ પૂર્ણ થતાં જ આંગણવાડીમાં વિતાવે અને બીજે ક્યાંય પૂર્વ પ્રાથમિક શાળામાં જ્યાં તે ધોરણ 1માં પ્રવેશ કરે છે ત્યારે તેનું શિક્ષણ સ્તર તેની ઉંમરને અનુરૂપ હોવું જોઈએ તેવું તેમણે કહ્યું હતું. મજબૂત ટ્રેકિંગની જરૂરિયાત પર ભાર મૂકતા અધિકારીએ જણાવ્યું હતું કે ન્યુટ્રિશન ટ્રેકર અને UDISC+ જેવા ડેટાબેઝ દરેક બાળકો પર નજર રાખવા માટે ઇન્ટરઓપરેબલ હોવા જોઈએ. જ્યારે ઓટોમેટેડ પરમેનન્ટ એજ્યુકેશન એકાઉન્ટ રજિસ્ટ્રી FRIDને આખરે 3 વર્ષના બાળકની ઉંમરના બાળકોને પણ આવરી લેવા માટે વિસ્તૃત કરી શકાય છે. અધિકારીએ ભારપૂર્વક કહ્યું હતું કે માર્ગદર્શિકા જારી કરવી એક સરળ કાર્ય છે, પરંતુ અસરકારક અમલીકરણ એ વાસ્તવિક પડકાર હશે. આપણી પાસે જે પહેલાંથી જ 2.9 લાખ આંગણવાડી કેન્દ્રો છે જે પ્રાથમિક શાળામાં સ્થિત છે અને ઘણા વધુને 9 લાખથી વધુ શાળાઓ સાથે સંકલિત કરી શકાય છે, જેમાં ધોરણ 1 છે. જ્યાં સ્થિત કેન્દ્રો શક્ય નથી ત્યાં રોગચાળા દરમિયાન ડ્રોપઆઉટ્સને રોકવા માટે કેન્દ્રો નજીકની શાળાઓ સાથે જોડવાના આવશે. સંયુક્ત પ્રવાસથી આપણે આ કાર્ય કરી શકીશું તેવું અધિકારીઓએ જણાવ્યું છે. આમ પ્રાથમિક શાળામાં જ આંગણવાડી કેન્દ્રોને સ્થાપિત કરી અને સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને શિક્ષકોને જે છે તે સંકલન સાધી અને જે ડેટા છે તેને મેચ કરવાને લઈને મહત્ત્વની ગાઈડલાઇન બહાર પડાઈ છે. જય હિન્દ, અસ્તુ.